નમસ્તે. ધોરણ 11 પરમાણવીય બંધારણ વિડીયો નંબર 2. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પરમાણવીય બંધારણની કેટલીક પ્રસ્તાવના જોઈ. તેમાં આપણે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ હતી તે કેથોડ કિરણ નળી દ્વારા આપણે જોયું. હવે આ ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે તે વીજભાર અને દળનો ગુણોત્તર આજનો આપણો ટોપિક છે. આ ચાર્જ ટુ માસ રેશિયો ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર એ સૌ પ્રથમ આપનાર વૈજ્ઞાનિક છે થોમ્સન. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર તેમને પ્રસ્થાપિત કર્યો હતો. ઇલેક્ટ્રોનના ગુણોત્તરને આપણે જો E કહીએ અને દળને આપણે ME કહીશું, એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, તો E/ME નો જે રેશિયો છે તે જે થોમ્સને આપ્યો હતો અને એ ઈસવીસન 1897માં તેમને આ રેશિયો નક્કી કર્યો. મિત્રો, એ માટે તેમને શું કર્યું? તો એ માટે તેમને કેથોડ કિરણ નળી, જે આપણે આગળ પણ વાત કરી, કેથોડ કિરણ નળીનો તેમને ઉપયોગ કર્યો. કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો, જેમાં તેમને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાની લંબ દિશામાં ગોઠવ્યા. બંને ક્ષેત્રોને એકબીજાની લંબ દિશામાં ગોઠવ્યા. તો મિત્રો, આ ગોઠવણી કેવી હશે? તો આની આપણે આગળ પણ ચર્ચા કરી દીધેલી છે. તો આપણે આકૃતિમાં જોઈશું, જેથી તમને ખ્યાલ આવશે કે આકૃતિની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ છે કેથોડ કિરણ નળી. આગળ પણ આપણે વાત કરી એ જ બાબત અહીંયા છે. કેથોડ કિરણ નળી છે. મિત્રો, જોઈ શકો છો તમે, આ છે કેથોડ. કેથોડમાંથી કેથોડ કિરણો નીકળે છે, જેને આપણે ઇલેક્ટ્રોન કહ્યા, જે એનોડ તરફ જાય છે. તો આ જે સીધી લાઈન જે કેથોડ કિરણોની છે તેને એકબીજાને લંબ, એટલે કે આ છે વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર, મિત્રો, આ છે વિદ્યુતીય ક્ષેત્રનો ધન ધ્રુવ અને આ છે ઋણ ધ્રુવ. અને તેને લંબ છે વિદ્યુતીય ક્ષેત્ર, તેનો આ છે M ધ્રુવ અને આ છે S ધ્રુવ. બંનેને એકબીજાને લંબ ગોઠવ્યા. ચલો, હવે મિત્રો આપણે આ બાબતની અહીંયા ચર્ચા કરીએ. અહીંયા આપણે જોઈશું તો તેમાં 3 બાબતો અહીંયા નક્કી થઈ. 3 બાબતો. કેવી 3 બાબતો? તો જ્યારે પણ અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર, માત્ર વિદ્યુતીય ક્ષેત્ર, અત્યારે હું જે વાત કરું છું આકૃતિમાં તમને બંને દેખાય છે, પરંતુ હું બોલું છું એના પર તમે ખાસ ધ્યાન આપજો. જ્યારે પણ માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવે કે લાગુ પાડવામાં આવે ત્યારે જે આ ઇલેક્ટ્રોનનો જે પથ છે એ ઇલેક્ટ્રોન તેના મૂળ પથમાંથી બિંદુ A તરફ ખસે છે. બિંદુ A તરફ ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે. મિત્રો, આવું કેમ થયું? તમને ખબર છે કે ઇલેક્ટ્રોન તે ઋણ વીજભાર ધરાવે છે અને વિદ્યુતીય ક્ષેત્રના ધન ધ્રુવ તરફ તે ખસે, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે છે, માટે તે એ બિંદુ તરફ વિચલન કરે છે, એ બિંદુ તરફ અથડાય છે. ચલો, એ જ રીતે આ થયો પહેલો પોઈન્ટ. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. કાં તો અહીંયા આપણે પહેલો પોઈન્ટ લખી દઈશું, જેથી તમને ખ્યાલ આવશે. તો
એનું તારણ 3 બાબતો જે છે એ 3 બાબતો અહીંયા તારણો કરીને લખીએ તો જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર, અહીંયા મિત્રો હું ટૂંકમાં લખીશ, વિદ્યુતીય ક્ષેત્ર માત્ર જો લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન કયા બિંદુ તરફ જશે? બિંદુ એ તરફ અથડાય છે. બરોબર. ચલો અહીંયા આપણે આકૃતિની અંદર ફરી જોઈએ. તો હવે આપણે શું કરીશું? હવે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડવામાં આવે ત્યારે હવે વિદ્યુતીય ક્ષેત્ર નથી. બીજા વિકલ્પમાં આપણે જોઈએ, બીજા વિકલ્પમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે ત્યારે આ જે ઇલેક્ટ્રોનનો જે પથ છે તે ઇલેક્ટ્રોનનો પથ બિંદુ સી આગળ અથડાય છે તો તે સી તરફ વળાંક લે છે. તો અહીંયા આપણે એ પણ નોટ કરી દઈશું. તો માત્ર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો કાં તો ઇલેક્ટ્રોન, તમે જે લખો તે ચાલે, બિંદુ સી તરફ ખસે છે કાં તો અથડાય છે. મિત્રો આ થઈ બીજી બાબત. હવે આપણે ત્રીજી બાબત જોઈએ. મિત્રો ત્રીજી બાબતની અંદર હું તમને એ કહીશ કે જો આ બંને ક્ષેત્ર, એક છે વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર, એને દૂર કરી દેવામાં આવે તો આપણને ખ્યાલ જ છે સીધી જ બી બિંદુમાં તે જશે. પણ એક બીજો વિકલ્પ અહીંયા છે મિત્રો. ત્રીજા વિકલ્પમાં આપણે અહીંયા જોવાના છે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ ગોઠવેલા છે. તો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને આપણે સમતુલિત કરીશું કે જેથી બંને ક્ષેત્રોની હાજરીની જે અસર છે તે અસર નાબૂદ થઈ જશે. એટલે કે બંને ક્ષેત્રોની ગેરહાજરી થઈ જશે. એ રીતે બંનેને એકબીજાની સાથે આપણે સમતુલિત કરીશું. અને એવું જ્યારે કરીશું ને ત્યારે પણ કેથોડ કિરણો છે તે સીધા જ બંને ક્ષેત્રોની ગેરહાજરી હોવાને કારણે, કારણ કે તેમને એકબીજા સાથે સમતુલિત કરેલા છે, માટે તે સીધી લીટીમાં જઈને બી સાથે અથડાય છે. તો એ પણ આપણે અહીંયા નોટ કરી દઈશું. તો અહીંયા આપણે લખીશું ત્રીજા મુદ્દાની અંદર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ને સમતુલિત કરતા શું થશે મિત્રો? બંને ક્ષેત્રોને એકબીજા સાથે સમતુલિત કરીશું ત્યારે કેથોડ કિરણો, મિત્રો અહીંયા લખી દઈશું તમને ખ્યાલ આવે, બંને ક્ષેત્રોનું મૂલ્ય કેવું થાય છે? 0. એટલે કે બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં કેથોડ કિરણો સીધા જઈને બિંદુ બી સાથે અથડાય છે. તો મિત્રો આ જે 3 બાબતો છે એ 3 બાબતો અહીંયા સૌથી અગત્યની છે. તો મિત્રો થોમ્સને શું કર્યું? વિદ્યુતીય અને કાં તો અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોન વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક તેને માપન કર્યું.
ચોકસાઈપૂર્વક માપન કરીને થોમ્સને E/ME નો ગુણોત્તર આપ્યો. મિત્રો સૌથી અગત્યની બાબત છે, આગળ આપણે વાત કરી કે પહેલા ચુંબકીય ક્ષેત્ર માત્ર લાગુ પાડ્યું, પછી ફરી વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું, ફરી બંને ક્ષેત્રોને એકબીજા પર સંતુલિત કર્યા. તો આ રીતે બંનેમાંથી કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાનું તેને ચોકસાઈપૂર્વક કેટલાક અવલોકનો કર્યા અને એ અવલોકન પરથી થોમ્સને E/ME નો ગુણોત્તર આપ્યો. એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો ગુણોત્તર આપ્યો. અને તે જે ગુણોત્તર છે તે આ મુજબ છે E/ME. મિત્રો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર એ આપણે કુલંબમાં માપીએ છીએ, ગુણ્યા 10^11. 1.758820 ગુણ્યા 10^11. હવે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર છે તેને આપણે કુલંબમાં આપીએ છીએ, એટલે કુલંબ અપોન માસને આપણે કિલોગ્રામમાં, તો કિલોગ્રામ, કાં તો આ એકમને આપણે કુલંબ ઇન્ટુ કેજી ઇનવર્સ એ રીતે પણ આપણે લખી શકાય. તો મિત્રો અહીંયા એક બાબત સૌથી અગત્યની ધ્યાનમાં આવે છે. તો તે કઈ બાબત સૌથી વધારે ધ્યાનમાં આવશે, તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એ બાબત એ છે કે અહીંયા જ્યારે પણ પહેલા આપણે લખી દઈશું કે વિદ્યુતીય કાં તો ચુંબકીય, વિદ્યુતીય કાં તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના તેમના માર્ગમાંથી વિચલનનો આધાર નીચેની બાબતો પર છે. મિત્રો સૌથી અગત્યનું છે અને એ બાબત આપણે અગાઉ ચર્ચા કરી જ. ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કણોનું તેમના માર્ગમાંથી કેટલું વિચલન થાય છે, તો તેનો આધાર શાના પર છે, તો તેનો આધાર મિત્રો પહેલી બાબત છે કણો પરનો વીજભાર. કણો પરનો વીજભાર, તો કણો પરનો વીજભાર એટલે તો કે અહીંયા ઇલેક્ટ્રોન પરનો વીજભાર. જો ઇલેક્ટ્રોન પરનો વીજભાર વધુ હોય તો તેનું વિચલન, તેટલું વિચલન વધુ થશે. એટલે કે કણો પર કયો વીજભાર હોય છે, ઋણ વીજભાર. મિત્રો ખાસ આપણે સમજી લઈશું કે કણો પરનો વીજભાર કયો છે, ઋણ વીજભાર છે. તો જેટલો વધુ ઋણ વીજભાર હશે તેટલું વધુ વિચલન થશે ધન વીજભાર તરફ, કારણ કે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ચલો એ જ રીતે બીજું છે તે કણોના દળ પર આધાર રાખે છે. મિત્રો આ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, કારણ કે કણોનું દળ જેટલું વધારે હોય ને તેટલું વિચલન. કણ છે તે એકદમ લાઇટ વેઇટ ધરાવતો હોય, ખૂબ જ ઓછું દળ ધરાવતો હોય તો તે સરળતાથી વિચલન પામે છે. જ્યારે વધુ દળ ધરાવે તો તેને વિચલનમાં તકલીફ પડે છે, કારણ કે તેનું દળ વધારે છે. માટે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે આ ગુણધર્મ. અને ત્રીજું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર. તો ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધુ હોય તો તેટલું વિચલન વધુ, અને ઓછી હોય તો તેટલું વિચલન ઓછું થશે. તો મિત્રો આમ જે કણો તેમના માર્ગમાંથી વિચલન પામે છે તેનો આધાર આ ત્રણ બાબતો પર રહેલો હોય છે. ચલો હવે મિત્રો એક બીજો પોઈન્ટ આપણે આજે શીખવાના છે, જેમાં છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો
વીજભાર. તો ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે એ વીજભાર મિત્રો અહીંયા મિલિકન નામનો એક વૈજ્ઞાનિક હતો. એ મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા એક પદ્ધતિ વિકસાવી. એક પદ્ધતિ જેનું નામ છે તેલ બિંદુ પદ્ધતિ. તેલ બિંદુ પદ્ધતિ. મિત્રો ખાસ અગત્યનું છે અને મોસ્ટ આઈએમપી આ ટોપિક છે. ખાસ આપણે આને ધ્યાનમાં લઈશું. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કોણે અને કેવી રીતે નક્કી કર્યો તે સૌથી અગત્યનું છે. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર તે મિલિકન નામનો એક વૈજ્ઞાનિક હતો અને એ વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોન પરના વીજભારને નક્કી કરવા માટે એક પદ્ધતિ આપી અને તે પદ્ધતિ એટલે ઓઇલ ડ્રોપ મેથડ, એટલે કે તેલ બિંદુ પદ્ધતિ. તો આ પદ્ધતિને આપણે સમજીશું. હવે એ પદ્ધતિને સમજવા માટે તેની આપણે એક આકૃતિ જોવી પડશે અને એ આકૃતિ પરથી એ પદ્ધતિ કેવી રીતે ઇલેક્ટ્રોનના વીજભારને નક્કી કર્યું હશે તે બાબત આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સમજીએ આપણે. મિત્રો અહીંયા મેં તમારી આગળ એક એપરેટસ એટલે કે એક ચેમ્બર્સ અહીંયા મૂકેલું છે. એ ચેમ્બર્સની અંદર જે બધું સેટઅપ છે તે સેટઅપ આપણે પહેલા જોઈ લઈશું. એની અંદર જે બધું ગોઠવણી કરેલી છે એ ગોઠવણીનો પહેલા ખ્યાલ મેળવીશું તો જ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ કામ કરે છે. તો મિત્રો સૌથી પહેલું આ એક ચેમ્બર, આ એક પાત્ર છે. એ પાત્રની બાજુમાં અહીંયા એટોમાઇઝર છે મિત્રો, એટોમાઇઝર. તો એટોમાઇઝરનું કામ શું? તો અહીંયા એક બોટલની અંદર આપણે ઓઇલ લેવાનું છે. એ ઓઇલના નાના ડ્રોપમાં તે સ્પ્રે કરે છે. જેમ કે આપણે બોડી સ્પ્રે કે કપડા પર જે સ્પ્રે મારીએ છીએ તો એના નાના ડ્રોપ, નાના જે બિંદુ હોય છે એ બિંદુમાં અહીંયા કન્વર્ટ કરશે, જેને આપણે એટોમાઇઝર કહીએ છીએ. એટલે અહીંયા ઓઇલના જે નાના ડ્રોપ છે એ ડ્રોપ તે ચેમ્બર્સમાં મોકલશે સ્પ્રે મારફતે. ત્યાર પછી અહીંયા ઉપર અને નીચે બે પ્લેટ આપેલી છે. બે ધાતુની પ્લેટો છે. એમાં એક છે તે ધન આયન, ધન ધ્રુવ, અને બીજો છે તે ઋણ ધ્રુવ છે મિત્રો. ત્યાર પછી અહીંયા એક સ્ત્રોત આપેલો છે, એક્સરેનો સ્ત્રોત. એટલે એક્સરે કિરણનો એક સ્ત્રોત અહીંયા મૂકી દઈશું કે જેમાંથી એક્સરે કિરણો આ બંને પ્લેટની વચ્ચે પસાર થશે. અને સામે મિત્રો છે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ વડે આપણે અહીંયા જે બિંદુ હશે ઓઇલ ડ્રોપ તેનું આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. તો મિત્રો સૌ પ્રથમ અહીંયા એ પણ આપણે વાત કરીશું કે અહીંયા જે આ પ્રથમ ઉપરની જે પ્લેટ છે, ઉપરની પ્લેટમાં વચ્ચે એક નાનકડું છિદ્ર છે. એ છિદ્રનું માપ કેટલું હોવું જોઈએ? તો અહીંયા એમાંથી કોઈ એક જ ઓઇલ ડ્રોપ વારાફરતી પસાર થાય એ પ્રમાણેનું હોવું જોઈએ. એક જ ઓઇલ ડ્રોપ, જેથી એનો આખો એક પથ સળંગ બનશે. તો એક જ ઓઇલ ડ્રોપ પસાર થાય એ પ્રમાણેનું આપણે એની સાઇઝ રાખવાની હોય છે. તો હવે એટોમાઇઝરમાંથી સૌ પ્રથમ ઓઇલનો સ્પ્રે કરવામાં આવે છે. ત્યારે એ તેલના જે બિંદુઓ છે તે અહીંયા ઉપર મેં આ રીતે થોડાક ડોટેડ ટપકા વડે મેં દર્શાવેલા છે. તો એ જે ઓઇલના ડ્રોપ હોય છે તે આ નાના છિદ્ર મારફતે અહીંયાથી એક ટીપું બે પ્લેટની વચ્ચે આવે છે. ત્યારે મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખીશું કે આ જે એક્સરે છે એ એક્સરે એમાંથી જ્યારે કિરણો પસાર થાય છે બે પ્લેટની વચ્ચે, ત્યારે આ ચેમ્બર્સમાં રહેલા જે વાયુઓ હોય છે, કાં તો પ્લેટની વચ્ચે રહેલો જે વાયુ હોય છે તે વાયુનું આયનીકરણ કરે છે અને આયનીકરણ કરતા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન, અને આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન
આ ઓઇલ ડ્રોપ પર જમા થાય છે, ઓઇલ ડ્રોપ પર, જેથી ઓઇલ ડ્રોપ છે તેલના બિંદુ છે તે ભારિત બની જાય છે, એટલે કે ઋણ વીજભાર વાળું બની જાય છે. હવે બીજી એ પણ બાબત આપણે અહીંયા ક્લિયર કરીશું કે અહીંયા બે પ્રકારના બળ લાગે છે. તો કયા કયા બે પ્રકારના? એક તો ઓઇલ ડ્રોપ નીચે પડે છે માટે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, અહીંયા લખેલું છે ગુરુત્વાકર્ષીય બળ. અને બીજું, બંને પ્લેટ વચ્ચે, બંને પ્લેટને આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ માટે વિદ્યુતીય ક્ષેત્રની લીધે સ્થિર વિદ્યુતીય બળ લાગે છે. માટે આ જે ડ્રોપ છે તે ડ્રોપ ને પરસ્પર વિરુદ્ધ બળો લાગે છે. એક ગુરુત્વાકર્ષી બળ જે નીચે લાગે છે અને બીજું વિદ્યુતીય ક્ષેત્રને લાગતું જે બળ છે તે ઉપરની તરફ લાગે છે. માટે આ જે ઓઇલ ડ્રોપ છે તે ઓઇલ ડ્રોપ સ્થિર થાય છે અને જેથી તેના ઉપર વીજભાર જમા થયો હોવાથી ટેલિસ્કોપ મારફતે આપણે તે એના પરનો ભાર આપણે માપી શકીએ છીએ. ત્યારે મિલિકને એના પર આ જુદા જુદા બિંદુઓના જે ભાર માપ્યા ત્યારે એ ભાર કંઈક આ પ્રમાણે આવ્યા. તો સૌથી નાનામાં નાનું જે બિંદુ હતું તેનો ભાર, એના ભારને જો ગુણક સંખ્યા વડે આપણે ગુણીએ તો જુદા જુદા બિંદુઓના જુદા જુદા ભાર મળશે. મિત્રો, આ સમજવું ખાસ અગત્યનું છે. આ જે ભાર ઇલેક્ટ્રોનનો આ જે ભાર બતાવેલો છે મેં અહીંયા Q બરાબર Ne, Q એટલે વીજભાર. કોઈ પણ બિંદુનો વીજભાર અહીંયા એમને એવું જરૂર નથી, કારણ કે અહીંયા વારાફરતી જુદી જુદી સાઈઝના બિંદુઓ પડતા હોય તો દરેક બિંદુનો ભાર અલગ અલગ હોય, પણ તે ભાર કેટલો મળ્યો, દરેક બિંદુઓના ભાર એમને માપ્યા તો કંઈક આ પ્રમાણે આ સૂત્ર મુજબ જ મળ્યો. તો આ જે સૌથી નાનામાં નાના બિંદુનો જે ભાર છે તે 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલંબ મળ્યો. હવે એના કરતાં બિંદુ થોડું મોટું હોય તો એની સાથે 2 ગુણીએ, એના કરતાં મોટું હોય તો એની સાથે 3 ગુણીએ, 4 ગુણીએ, 5 ગુણીએ, એમ જુદા જુદા બિંદુઓનો જે ભાર છે તે આ રીતે Q બરાબર Ne એટલે કે ગુણક સંખ્યા વડે એને દર્શાવી શકાય. અને એના પરથી મિત્રો નક્કી થયું, આ બધા પ્રયોગો પરથી, તેલ બિંદુ પદ્ધતિ પરથી નક્કી થયું કે ઇલેક્ટ્રોન પરનો જે ભાર છે, ઇલેક્ટ્રોન પરનો ભાર, તો એ ભાર સૌથી નાનામાં નાના બિંદુ પરનો ભાર તેમણે નક્કી કર્યો તો તે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ નક્કી કર્યો છે, જેની હાલમાં ફિક્સ વેલ્યુ આપણે જોઈએ તો હાલમાં આપણે -1.6022 ગુણ્યા 10⁻⁹ કુલંબ જે છે એટલે ખાસ કરીને ઇક્વલ મળી. અને એના પરથી હવે મિલિક અને થોમ્સન ના E/Me ગુણોત્તર જે આપણે આગળ જોયો એ ગુણોત્તર પરથી ઇલેક્ટ્રોનનું દળ નક્કી કર્યું. કેવી રીતે? તો મિત્રો આપણે અહીંયા જોઈશું આપણે કે ઇલેક્ટ્રોનનું દળ Me કાં તો m, માસ ઓફ ઇલેક્ટ્રોન Me ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે વીજભાર અને નીચે આવશે E/Me નો રેશિયો. એટલે કે આ જે વીજભાર આપ્યો તે કોને આપ્યો? જે ઉપર આપણે મિલિકને આપ્યો તે. અને આ જે રેશિયો આપેલો છે તે થોમ્સનનો રેશિયો છે. એના પરથી ઇલેક્ટ્રોનનું દળ નક્કી થયું તો બંને વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. 1.6022 × 10⁻⁹ કુલંબ upon 1.758820 × 10⁻11 કુલંબ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. તો કુલંબ દૂર થઈ જશે તો માસ જે આપણને મળશે તે 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એ ઇલેક્ટ્રોનનું દળ આપણને
મળ્યું. તો મિત્રો આ રીતે ઇલેક્ટ્રોનનું દળ નક્કી થયું.